મંત્રીશ્રીઓ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે સુરત ખાતેથી 100 જેટલી અને એસટી આપણી વચ્ચે સંદીપભાઈ દેસાઈ, કાંતિભાઈ વલ્લભ, નિરંજન ગજમેરા સાહેબ જ્યારે ઉપસ્થિત હોય શહેરના પ્રમુખ, ત્યારે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું સન્માન કરી રહ્યા હોય એવા અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે ફ્લેગ ઓફ કાર્યક્રમ છે તેમાં વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી જે છે હર્ષ સંઘવી છે તે આજે છે બસોનો જે છે તે ફ્લેગ ઓફ કરાવશે. 100 જેટલી જે નવી આધુનિક જે બસો છે તેમાં સ્લીપર બસ અને સિટિંગ બસ જે છે તેનું જે છે સમાવેશ થાય છે અને આ જે બસો છે તે જે છે મંચસ્થ મહાનુભાવો જે અલગ અલગ જે ઉપસ્થિત રાજ્યો છે અલગ અલગ એને જિલ્લાઓમાં છે સામૂહિક સન્માન માટે એસટી નિગમના જે છે અધિકારીશ્રીઓને અહીંથી જે છે મોકલવામાં આવશે. તો આપ અત્યારે જોઈ શકો છો કે જે આજે બસો છે તે 100 જેટલી જે અહીં જે બસો જે છે તે અહીં જે છે મૂકવામાં આવી છે અને અહીંથી થોડીક વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જ્યારે આ બસોનું જે છે ત્યારે લોકાર્પણ કરાવશે અને તે બસોને જે છે ફ્લેગ ઓફ આપશે. તો હાલ અત્યારે જે છે ગૃહ રાજ્યમંત્રી જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને ગૃહ રાજ્યમંત્રી સાથે જે છે મુકેશ પટેલ જે મંત્રી છે તેઓ પહોંચી ચૂક્યા છે. તો હાલ અત્યારે જે આ જે કાર્યક્રમ છે તેને લઈને જે છે અત્યારે જે અહીં જે છે તૈયારી કરી દેવામાં આવી છે અને થોડી જ વારમાં જે છે બસને જે છે ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં જે છે તે ફ્લેગ ઓફ કરાવશે. તો હાલ અત્યારે જે ફ્લેગ ઓફનો કાર્યક્રમ છે તે અહીંથી શરૂ કરી દેવામાં આવશે. જેવી રીતે વાહન વ્યવહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે છે આ 100 જેટલી જે બસો છે તેનું આજે ફ્લેગ ઓફ કરવાથી જે છે વધુ જે છે બસોમાં જે છે સુવિધા થશે. જે વિદ્યાર્થીઓ હોય કે જે ગામડાના જે છેવાડે આવેલા હોય તે તમામ લોકો જે છે અહીં જે છે તે એનો લાભ લઈ શકશે. તો જોઈ શકો છો કે ગૃહ રાજ્યમંત્રી પણ જે છે અહીં પહોંચી ચૂક્યા છે અને ગૃહ રાજ્યમંત્રી થોડી હાજરીમાં જે છે તેઓ જે છે પ્રસ્થાન કરાવશે. તો હાલ અત્યારે જે થોડીક ક્ષણોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આપણે એમને પણ આવકારીશું. પણ એક મેયર અને ભાજપના જે શહેર પ્રમુખ છે આપણે જેમના શબ્દોથી આજે આનંદિત થવું છે એવા માર્ગ વાહન વ્યવહાર મંત્રી શ્રી વિનંતી કરી સાહેબ આમાં જે અંગે આપણા પ્રાસંગિક ઉદ્બોધન માટે સ્ટેટમેન્ટ આપશે. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। આ એસટી પરિવારને ઉત્સાહિત જોઈને, ખુશી જોઈને, ચહેરા પર સ્મિત જોઈને ખૂબ આનંદ થાય છે અને તમારો આ ચહેરો હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના 27 લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાંકો છો, તમે જે બસની દેખભાલ કરો છો, એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે. આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે 100 નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી, મહાનગરો સુધી, પોતાને નોકરી માટે, ધંધાર્થી માટે, ભણતર પ્રાપ્ત કરવા માટે, આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય, શહેરથી પાછું પોતાના ઘર તરફ વળવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે. કુલ મળાવીને આ 13 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે 1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવે. આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર 14 મહિનામાં 25 લાખ પેસેન્જરની સામે આજે 27 લાખ પેસેન્જરો દરરોજ એસટીમાં ટ્રાવેલ કરે છે. એ એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની, સૌ કંડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ
આવનારા 12 મહિનામાં આ 27 લાખનો ટાર્ગેટ આપણે 30 લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો છે, આ સંકલ્પથી સામાન્ય નાગરિકોએ પોતાના 4 વ્હીલ 2 વ્હીલ પર જવું આવવું નહીં પડે. જે સ્કૂટર પર, બાઇક પર ગામથી શહેરો સુધી જવું પડે, એ જ નાગરિક તમારી બસમાં બેસીને જ્યારે જશે તો એની આવવા જવાનું સુરક્ષિત યાત્રા થશે. અને 2 વ્હીલ પર હાઈવે પર ના જવું અને પોતાને વાહનમાં કારણ વગરનું ઈંધણ ના બાળવું, આ બધા જ વિષયોની અંદર રાજ્યના નાગરિકોને ફાયદો થશે. એટલે આપણે આ સંકલ્પ બધાએ સાથે મળીને આગળ વધારવાનું છે. અને આપણો પરિવાર એ 27 લાખ યાત્રીઓની આવનારા વર્ષની અંદર 30 લાખ યાત્રિકોને દરરોજ અવર જવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આપણે લોકોએ આગળ વધવાનું છે. હું ફરી એકવાર એસટી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના નાગરિકોને આજે નવી 100 બસો મળવાની છે. 1620 બસ 13 મહિનાની અંદર આપણે ચાલુ કરી છે. બીજી 500 બસ એ આ 15 તારીખ પહેલા આપણે ખુલ્લી મૂકવાના છે. એટલે ગુજરાતને ચારે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલની એટલે દાદાની આ સવારી એ ખૂણે ખૂણે નવી સવારી મળવાની છે. રાજ્યના નાગરિકોને આનો સીધો લાભ મળશે. આપ સૌ લોકો ફરી એકવાર હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણા મંત્રી શ્રી મુકેશભાઈ અહીંયા આવેલા છે, એમના વિસ્તારની ઘણી બધી બસો છે આજે, એટલે મંત્રીશ્રીને ખાસ આમંત્રણ આપેલું હતું. અને આપણે સૌ મળીને આ આપણી એસટીની સવારી સૌથી સુરક્ષિત સવારી કઈ રીતે બને તે દિશામાં બી આપણે લોકોએ આગળ વધવાનું છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.